શું તમે ફેસબુક યુઝર્સ છો? તો માં આશાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ માત્ર સર્ચ કરો માં ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ માં આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝની ટીમ આજે બીજા દિવસે ફરી પાછા મુન્દ્રાના જે દરિયાઈ કાંઠાના જે ગામડા છે એની મુલાકાત લીધી છે. ત્યારે આજે નવીનાળ અમે આવી પહોંચ્યા છીએ અને નવીનાળમાં આજે એક એવા વ્યક્તિને મળવાના છીએ જે ખૂબ જ નાની વયે સારી એવી નામના મેળવી છે સામાજિક ક્ષેત્રે વિવિધ સંસ્થાકીય પ્રવૃત્તિ સાથે. તો ખાસ કરીને એમના મંતવ્યો શું છે ઉદ્યોગોને લઈને, ઉદ્યોગો આવવા જોઈએ કે ના આવવા જોઈએ. સેજનો મુદ્દો જે છે, SEZનો મુદ્દો હાઈકોર્ટમાં અત્યારે અટક્યો છે, સ્ટે આવી ગયો છે, તો જેના લઈને વધુ મોટા ઉદ્યોગો આવતા અટકશે તો શું ફાયદો થશે કે નુકસાન થશે, આ તમામ પાસાને લઈને મળશું આપણે એવા જ અગ્રણીને. સૌપ્રથમ આપનો પરિચય અને કઈ કઈ સંસ્થા સાથે જોડાયેલા છે? મારું નામ ભાવેન્દ્રસિંહ જાડેજા, નવીનાળ ગામનો વતની છું અને સામાજિક ક્ષેત્રે અલગ વિવિધ સંસ્થાઓમાં જોડાયેલો છું. તમે ઉદ્યોગોને લઈને શું ખાસ કરીને તમારા મંતવ્ય છે? ઉદ્યોગો હોવા જોઈએ કે નહીં, હા કે ના? ઉદ્યોગો તો 100% હોવા જ જોઈએ, કારણ કે ઉદ્યોગોથી એને લાગતા વળગતા ગામડાઓને અનેક ગણી રોજગારી પણ મળી રહી છે અને જમીન હોય કે કોઈને કોઈ માણસને કોઈને કોઈ રીતે રોજગારી ચોક્કસપણે મળે જ છે. નવીનાળની વાત કરીએ તો નવીનાળમાં અત્યારે આસપાસના કયા ઉદ્યોગો એને સ્પર્શે છે આ ગામને અને કેટલા લોકોને રોજગારી મળી યુવાનોને? નવીનાળમાં અત્યારે એક તો વેસ્ટ પોર્ટ છે, પછી ભારત ફોજ પણ હતું પણ હાલમાં એનું કામ બંધ છે અને ભારત ફોજના કામ બંધ થવાના કારણે લગભગ અંદાજિત 1200 માણસોએ પોતાની રોજગારી ગુમાવેલી છે. તો એ કંપની ના આવવાનું કારણ શું? ભારત ફોજ કંપની શા માટે ના આવી શકી? એ અમુક આજુબાજુના ગામ લોકોના વિરોધના કારણે પણ અત્યારે અટકેલું છે કામ. પણ એ ભારત ફોજના બંધ થવાથી ગામના આજુબાજુના ગામના અનેક યુવાનો અત્યારે બેરોજગાર થઈ અને ઘરે બેઠા છે. કદાચ જો એ કંપની આવે તો નવીનાળ, સિરાજા આજુબાજુના દરેક ગામના કોઈ પણ બધા જ માણસોને કોઈ ને કોઈ રીતે રોજગારી તો મળત જ. રોજગારી યુવાનોને તો મળે, પણ એની સાથે સાથે બીજા કયા લોકોને ખાસ કરીને આમાં જમીનના જે ભાવ છે, પછી ટ્રાન્સપોર્ટેશન છે, સ્પેર પાર્ટ છે, ખાવા પીવાના જે એ કેટલા ધંધાને અસર થઈ શકે? જો એક તો પહેલો તો કેન્ટીંગો છે કે કંપની માણસો હોય ત્યાં કેન્ટીંગો હોય, લોજ હોય, હોટલો હોય, એ લોકોને ફટકો પડેલો છે. બીજું કે જમીન સાથે સંકળાયેલા માણસો હોય કે કોઈ જમીન માટે ગોડાઉન બનાવવા માટે ભાડે જોતી હોય તો એ પણ અત્યારે કાંઈ છે નહીં. બીજું જમીન વેચાણમાં પણ અત્યારે ભાવ માર્કેટ ડાઉન થઈ ગઈ છે. કદાચ જો આ રોજગાર ચાલુ થઈ જાય, ભારત ફોજ કંપની કે અનેક બીજી કંપની કોઈ ચાલુ થઈ જાય તો આ જમીનના જે ભાવ છે એ પાછા ફરીથી મુન્દ્રામાં કે નવીનાળની આજુબાજુના વિસ્તારોમાં તેજી આવી શકે. આ કંપનીઓ પાછી આવી શકે એના માટે શું અપીલ કરો છો અગ્રણી તરીકે? અને અન્ય જે લોકો જે માત્ર વિરોધ કરે છે એ વિરોધ શા માટે કરતા હોય? તમારી દ્રષ્ટિએ શા માટે વિરોધ થતો હોય? હું જાણું છું ત્યાં સુધી તો આમાં તો એવું ગામડામાં એવું છે કે પોતાના અંગત સ્વાર્થ માટે, વ્યક્તિગત સ્વાર્થ માટે પણ માણસો વિરોધ કરતા હોય છે. પણ આમાં બધાએ આ જમાનાની અંદર બધા એવું વિચારવું જોઈએ કે પોતાના અંગત સ્વાર્થને ભૂલી અને માત્ર ગામના હિત માટે જ જો આપણે કરીએ તો આપણે કંપનીને બગાડવાની જગ્યાએ આપણે એને વેલકમ કરવું જોઈએ, એને સાથ સહકાર આપી કંપનીને પણ સ્થાનિક માણસોને સાથે રાખી અને જો સંકલન કરીને કરે તો પ્રજા માટે પણ સારું છે, કંપની માટે પણ સારું છે. જી, કેવું ચિત્રણ હતું આથી સમજો 10 વર્ષ પહેલાની વાત કરીએ તો તમારા જે વડીલો જે કહેતા છે એના પહેલા અને અત્યારે કેટલો સમય સુવર્ણ કાળ તમારી ગણતરી છે? આજથી 10 વર્ષ પહેલા સમજી લો ને કે અમારા ગામની અંદર, હું નવીનાળની વાત કરું છું પ્રોપર, એક પણ 4-વ્હીલર કાર ન હતી, બરોબર છે, અને લિમિટેડ બાઇક હતા. અત્યારે લગભગ મોસ્ટ ઓફ કાર છે, બધાના ઘરે બાઇક છે. આ બધું કંપનીઓ, ઇન્ડસ્ટ્રીઝ આયા પછી જ થયું છે. કોઈ જાતનું એવું તો છે નહીં કે કોઈની પેઢી હતી કે થઈ ગયું છે. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને જે મોટા ઉદ્યોગો આવતા અટકશે, SEZ ને જે કોર્ટનો સ્ટે છે, તો કેટલું નુકસાન થાય? વિકાસ જે થવાનો છે 10 વર્ષમાં, જે આગામી જે પેરિસ બનવાનું હતું, તો કેટલો ફટકો પડી શકે? ફટકાની વાત કરીએ તો અનેક ગણું નુકસાન છે આમાં. આ ભારત ફોજ એકના બંધ થવાથી લગભગ મારા જ ગામની વાત કરું તો લગભગ બધા જ યુવાની અત્યારે બેરોજગાર થઈને બેઠા છે. ગામમાં એક છોકરો ન મળે એની જગ્યાએ અત્યારે જ્યાં જાઓ ત્યાં માણસો બેઠા જ હોય છે. કદાચ જો આ કંપનીઓ આવે અને ઇન્ડસ્ટ્રીઝ, હજી હું તો કહું છું વિકાસ થવો જ જોઈએ, આવી રીતે નવી કંપની આવી જ જોઈએ અને ગામ લોકો એને સાથ સહકાર આપી અને જો કરે તો બહુ ગામ માટે પણ સારું છે અને તાલુકા માટે અને સમગ્ર જિલ્લા માટે સારું છે. તો મિત્રો, આ હતા નવીનાળના એક યુવાનની પોતાની રજૂઆત અને 10 વર્ષ પહેલાનું ચિત્રણ ને અત્યારનું ચિત્રણ કે એક પણ બાઇક ન હોય, એક પણ 4-વ્હીલર ન હોય. અત્યારે દરેક વ્યક્તિ જ્યારે સુખી થયો તો એ કંપનીના કારણે. તેમ છતાં જો વધુ કંપની આવતી અટકશે તો જેમણે વાત કરી કે 1200 યુવાનો
ભારત ફોજ ઉદ્યોગ ના આવવાના કારણે અત્યારે બેરોજગારી જે ભોગવી રહ્યા છે એ કદાચ એમને રોજગારી મળી ગયો. તો આ તમામ પાસાને આવરવાનું અને ખાસ કરીને એનું અંગેનું તમારા જે સ્વતંત્ર મંતવ્ય છે એ આપ એના માટે સ્વતંત્ર છો. મહાસાપરા ન્યૂઝ આપને પહેલ કરે છે. જો આપને આપના મંતવ્ય આપવા હોય તો આપ સ્વતંત્ર છો. કંપનીઓ આવી જોઈએ કે ના આવી જોઈએ. અને 10 વર્ષ પહેલાનું મુન્દ્રા પંથક ને આજનું આ મુન્દ્રા, તો બંને આપણે ખાસ કરીને તટસ્થ તમે વિચારશો, રાજકીય રીતે નહીં, તટસ્થ એક કચ્છી માળું તરીકે વિચારશો તો ચોક્કસ તમને દેખાવશે કે ઉદ્યોગો કેટલા ઉપયોગી છે, કે ઉદ્યોગો ના આવવાથી કેટલું નુકસાન થાય છે. મહાસાપરા ન્યૂઝની ટીમ આવી છે મુન્દ્રા. બીજા દિવસનો અત્યારે ખાસ કરીને દરિયાઈ કાંઠાના ગામડાના ઇન્ટરવ્યૂ જોયા. દરેક સમાજના માછીમાર, દરેક વર્ગના આપણે ઇન્ટરવ્યૂ જોયા. ખાસ કરીને કાયદાની દ્રષ્ટિએ કાયદાશાસ્ત્રી એટલે કે ધારાશાસ્ત્રીના અત્યાર સુધી આપણે એક પણ ઇન્ટરવ્યૂ નથી લીધા. તો વિશ્રામભાઈ ગઢવીનો આજે એક ધારાશાસ્ત્રી તરીકે જ્યારે ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છે ત્યારે મુન્દ્રામાં એમનું એક ખાસ કરીને ખૂબ જ એટેચમેન્ટ છે. ત્યારે 10 વર્ષ પહેલાંનું મુન્દ્રા, 10 વર્ષ પછીનું મુન્દ્રા, ઉદ્યોગો નહીં આવે તો કઈ રીતે આખી આડઅસર થશે, ઉદ્યોગોથી નુકસાન થયું છે, ખાસ કરીને શા માટે એનો વિરોધ થઈ રહ્યો છે, તમામ પાસાને લઈને આપણે મળશું જાણીતા ધારાશાસ્ત્રી વિશ્રામભાઈ ગઢવી. સૌપ્રથમ તમારો નાનકડો પરિચય. મારું નામ વિશ્રામભાઈ આર ગઢવી. મારું મૂળ ગામ ઝરપરા છે. મુન્દ્રામાં છેલ્લા 25 વર્ષથી હું વકીલાત કરું છું. સાથે સાથે જે કંઈ લીગલ પ્રશ્નો કંપનીઓને લગતા હોય એ પણ બધા હું હેન્ડલિંગ કરું છું. જનરલ મારી સિવિલ, ક્રિમિનલ અને રેવન્યુની અહીંયા પ્રેક્ટિસ છે. 25 વર્ષનો ગાળો એટલે અઢી દાયકા. પહેલાં કેવું હતું જ્યારે ઝરપડા તમે અહીંયા આવ્યા મુન્દ્રામાં, ત્યારની સ્થિતિ ને અત્યારની સ્થિતિ 2013ની? સાહેબ, હું જ્યારે મેં વકીલાતની શરૂઆત કરી 1986ની અંદર, ત્યારે મુન્દ્રાની પરિસ્થિતિ એવી હતી કે આ મુન્દ્રાના આ છેડેથી સામે છેડે નીકળી તો આપણે સોંસરા નીકળી જતા, કોઈ ટ્રાફિકનો પ્રશ્ન હતો નહીં. આજે મુન્દ્રા આપણે જોઈએ છીએ તો મુન્દ્રામાં જવા માટે પણ રસ્તો નથી મળતો. એકલા પણ નીકળવું હોય તો એ પણ ટ્રાફિકના પ્રશ્નો થાય. ત્યારનું મુન્દ્રા અને અત્યારના મુન્દ્રામાં ઘણો બધો ડિફરન્સ છે. એટલે દેખાય છે કે મતલબ એક વસ્તી એક આવી છે. અને ખાસ કરીને વાત કરીએ આપણે ધારાશાસ્ત્રી તરીકેની, કઈ રીતે આ જે કામ આ જે થઈ રહી છે પ્રવૃત્તિ, કંપનીઓને ન આવવા દેવાની, કંપનીઓનો વિરોધ કરવાની, તો એ દ્રષ્ટિએ તમને ખાસ કરીને કેટલી જે અંદર જે મૂંઝવણ થાય છે? મુન્દ્રાની અંદર આપણે જોઈએ તો કંપનીઓના આવવાના કારણે જે કંઈ મુન્દ્રાનો જે કે મુન્દ્રાના આજુબાજુનો જે કંઈ ડેવલપ થયો છે એ તો કોઈ પણ માણસ આવીને એક વસ્તુ તો કહી શકીએ કે ભાઈ મુન્દ્રાનો ડેવલપ થયો છે, મુન્દ્રાના આજુબાજુનો વિસ્તારનો ડેવલપ થયો છે. લીગલી વાત કરીએ તો મુન્દ્રાના જે લીગલી પ્રશ્નો કંપનીઓ સામે છે, અમુક પ્રશ્નો છે, સાવ અમુક પબ્લિક ખોટી નથી, અમુક માછીમારોના ધારો કે પ્રશ્નો છે કે અમુક જમીનોના પ્રશ્ન છે, અમુક પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો ટાળી શકાય એવા બધા પ્રશ્નો છે. એની અંદર સાથે બેસીને પણ સમાધાન કરી શકાય એવા બધા પ્રશ્નો છે. પણ ઘણા લોકો જે કોર્ટને કે કોર્ટની અંદર રીટ કરવાનું, કોર્ટની અંદર કેસ કરવાનું ને એને પોતાનો જે ધંધો બનાવી લીધો છે, એ પ્રશ્નો મુન્દ્રાના વિકાસ માટે ખોટા છે. કારણ કે ઘણા લોકો એવા, જ્યારે અહીંયાથી આ પોર્ટ ડેવલપ થતો હતો ત્યારે, અહીંયાથી જ્યારે રેલવેનો જ્યારે પ્રોજેક્ટ આખો શરૂ થઈ રહ્યો હતો ત્યારે ઘણા માણસો એવા હતા કે ખાલી કેસ કરી અને આ આખા પ્રોજેક્ટને લમાણે પાડી ને એમાંથી જેમ તેમ કરીને આવક રડી લેવાના એક પ્રયત્નો હતા. પણ આપણે આજે જોઈએ છીએ જે લોકો એની સાથે સંકળાયેલા હતા, જે લોકો કેસ કરીને પૈસા લેતા હતા, એ લોકોને ભલે લાભ થયો છે ચાલો, પણ એ લોકો આજે સ્વીકારે છે કે પણ આ ટ્રેનના કારણે કે આ પોર્ટના કારણે કે એસીઝેડના કારણે, આ કંપનીઓના કારણે જ મુન્દ્રાનો ડેવલપ છે. મુન્દ્રામાં સાહેબ આજુબાજુની જમીન લઈએ આપણે જોઈએ તો મુન્દ્રાની આજુબાજુ સરાઉન્ડિંગ 15 કિલોમીટરની અંદર 500 રૂપિયામાં કોઈ જમીન લેવા તૈયાર નહોતો. આજે એ જ જમીનોના આપણે ભાવ જોઈએ. ખાલી જમીનોનો ભાવ નથી, પણ આપણે જોઈએ કે તમામ સમગ્ર આપણે સર્વાંગી જે વિકાસ છે એ મુન્દ્રા તાલુકાનો આ કંપનીઓને પોર્ટના કારણે થયો છે, હકીકત છે. વાત કરીએ આપણે અત્યાર સુધી વિકાસ થયો છે, અઢી દાયકા પહેલા તમે આ ખાસ કરીને સાક્ષી રહ્યા છો, પરંતુ હવે જે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની જે રીટ છે, જે સ્ટે આવ્યો છે એસીઝેડને વધુ ઉદ્યોગો ના આવવાના કારણે,
તો કેટલો વિકાસ અટકશે? કારણ કે એક પેરિસ થવા જવા જઈ રહ્યું છે આ મુન્દ્રા શહેર, તો વિકાસ ખાસ કરીને કેટલો અટકશે? એ પ્રશ્નો આજની તારીખે નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે. નામદાર કોર્ટ જે કંઈ કરશે એ વિચારીને કરશે, કારણ કે ત્યાં પણ લોકો એવા કાયદાના બધા જે ખેરખાવ કહેવાય છે ને એ બધા બેઠા છે. પણ એક વસ્તુ તો છે કે માની લો કે પોર્ટની પ્રવૃત્તિ કોઈ અટકે અથવા એસી જો પોર્ટ થઈ ગયો, હવે આ લોકોના અહીંયાના વિસ્તારના જે લોકો છે એ કે જે બહારની પબ્લિક છે એના માટે મુન્દ્રાને હજી આ વિસ્તારને સારામાં સારો અગર જો બનાવવું હોય તો એના માટે SEZ બહુ જરૂરી છે. અત્યારે આ વિસ્તારમાં જે લોકો રહે છે એ લોકોનો જે પ્રશ્નો છે, અત્યારે સાહેબ મુન્દ્રામાં આપણે મજૂરો લેવા જઈએ ને તો મજૂરોને પણ 400-500 રૂપિયા મજૂરી આપતા પણ માણસો મળતા નથી. એટલે આ વિસ્તારનો કે આ વિસ્તારની અંદર જે બહારના લોકો આવે છે એની સમગ્ર અગર હું તો એમ કહીશ કે વિશ્વની અગર જો સમગ્ર નજર હોય તો આ SEZ ઉપર છે. અને SEZ અગર જો ડેવલપ થાય તો મુન્દ્રામાં ખાલી મુન્દ્રાનું નહીં સાહેબ, પણ મુન્દ્રા તાલુકાનો આખું કચ્છનું, હું તો એમ કહીશ કે સમગ્ર ગુજરાતનું જે અત્યારે જે રાજકીય જે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે નીતિ, ભારતીય જનતા પાર્ટીની નીતિ ચાલી રહી છે, એ નીતિને અને આ લોકોને સમગ્ર વેગ મળે એવી પૂરેપૂરી શક્યતા છે સાહેબ. 3 મુદ્દા ખાસ કરીને એડવોકેટ સાહેબને એક ઇન્ટરવ્યુમાં આવ્યા છે. એક પ્રશ્નો છે કંપનીના, પરંતુ એ પ્રશ્નો ટાળી શકાય છે યા તો એનું સમાધાન થઈ શકે છે. નંબર 1. નંબર 2, SEZ આવવાથી ખાસ કરીને માત્ર મુન્દ્રાનો નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો વિકાસ થવા જતો હોય ત્યારે ગઈકાલે પણ વાત કરી કે બહુજન હિતાય બહુજન સુખાય. જ્યારે માસનો, જ્યારે ખાસ કરીને જે એક જે લોકોનો જ્યારે વિકાસ થતો ત્યારે નાની મોટી વાતને અવગણવી જોઈએ. અને વિરોધ ખાસ કરીને ક્યારે કે અંગત સ્વાર્થ માટે જે વાત કરી સાહેબે કે રેલવે માટે અને પોર્ટ માટે જે વિરોધ થયો છે એ વિરોધ અંગત હતો. ખાસ કરીને જે વિકાસના ફળ મળ્યા છે, પરંતુ જો નામદાર ધારાશાસ્ત્રી છે એટલે કોર્ટ ઉપર એમણે છોડ્યું છે. જો જે કંઈ ચુકાદો આવશે અને જો ચુકાદો નહીં આવે કચ્છના ફેવરમાં તો ચોક્કસ નુકસાન થશે, અને ચુકાદો ફેવરમાં આવશે તો ચોક્કસ કચ્છને ફાયદો થશે. એ પણ એમના ઇન્ટરવ્યુમાં છે. વધુ વિગતો ખાસ કરીને જાણીએ સાહેબ. અત્યારે આપણે તટસ્થ રીતે વિચારીએ, માની લો કે મુન્દ્રાની પ્રજા જે અમુક જે વિરોધ કરે છે, અમુક માણસોને બાદ કરતા, એ પોતાના ખાલી રોટલા માટેનો વિરોધ છે. અત્યારે મુન્દ્રાની પ્રજા, ખાલી આ વિસ્તારની પ્રજા ખાલી એટલું વિચારે, ઘડી પર કલ્પના કરે ફોર ધ સેક ઓફ આર્ગ્યુમેન્ટ કે માની લો કે પોર્ટ બંધ થઈ ગયું, SEZ બંધ થઈ ગયું, કંપનીઓ અહીંયાથી કચ્છમાંથી મુન્દ્રા તાલુકામાંથી વહી ગઈ, એવી એક 5 મિનિટ ખાલી બેસીને કલ્પના કરે, બરોબર છે, તો એ લોકોને આખો પિક્ચર ખ્યાલ આવે કે આપણે ક્યાં હતા ને આજે ક્યાં છીએ. આપણા માટે કાંઈ આવકનું સાધન નહોતું સાહેબ. જ્યારે અહીંયા માણસો જે ગાડીઓની અંદર ફરે છે એ ડ્યુ ટુ આ અહીંયાની કંપનીઓ ને પોર્ટ ના કારણે માણસો ફરે છે. આ દરિયા પહેલા હતો, આ જમીનો પહેલા હતી, આ ખેતી પહેલા હતી, આ જ માણસો અહીંયા પહેલા હતા, છતાં આટલો કેમ આ સદ્ધરતા નહોતી? સદ્ધરતા અગર જો આવી હોય તો એકને એક અગર જો કારણ હોય તો આ કંપનીઓ અને પોર્ટ અને SEZ થી તો સાહેબ અત્યારે આમ અંદરથી અમારા અહીંયા માણસોને SEZ ની વાત સાંભળી છે તો અંદરથી માણસોને આખી કલ્પના બદલી જાય છે કે હજી તો કેટલો વિકાસ થવાનો છે. પણ એ જ્યારે કંઈ ધારો કે કોઈ અગર જો રૂંધાય કે એના આડે કોઈ અવરોધો આવે તો માણસોને એક જે આશા છે એ સાહેબ આશા પણ એ લોકોની પડી ભાંગે અને મુન્દ્રાનો વિકાસ અટકે એવી પૂરી શક્યતા છે. કહી શકાય કે અત્યારે જે અમે 1.5 થી 2 કલાકની જે આખી ડોક્યુમેન્ટરી બનાવવા જઈ રહ્યા છીએ એને કદાચ એનો જે ભાવાર્થ, એનું ટાઇટલ લેવું, એનું હેડિંગ લેવું, તો હેડિંગ જે છે એ ગઢવી સાહેબનું છે. ખાસ કરીને 5 મિનિટ આંખ બંધ કરી અને કલ્પના કરી લ્યો કે મુન્દ્રામાંથી તમામ કંપનીઓ જતી રહી છે. દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝની ટીમ છેલ્લા 2 દિવસથી દરિયાઈ કાંઠાના જે ગામ છે એ ગામની મુલાકાત લીધી. નવીનાળ હોય, લુણી હોય, વડાલા હોય, ભદ્રેશ્વર હોય, આ બધા જ ગામ, જરપરા છે, બધા જ ગામમાંથી એક સૂર ઉપડે છે કે ખાસ કરીને ઉદ્યોગો હોવા જોઈએ. પરંતુ ખાસ કરીને હવે જે વાત કરવાની છે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ સાથે જોડાયેલા લોકોની, તો દૂધ, પાણી, શાકભાજી, આ બધી એવી વસ્તુ છે કે રોજિંદી જે જીવન જરૂરિયાતની વસ્તુ છે. લોકો નહીં હોય તો શાકભાજી અને દૂધનો ધંધો નથી ચાલવાનો. પરંતુ વાસ્તવિકતા શું છે એ સાંભળીએ અહીંના આપણે શાકભાજીના વેપારી પાસેથી. ખરેખર 10 વર્ષ પહેલાંનું ચિત્રણ શું હતું, હવે શું છે, અને સેજ જો ખાસ કરીને SEZમાં હવે વધુ ઉદ્યોગો નહીં આવે તો શું પરિસ્થિતિ હશે મુન્દ્રાની. તો મળીએ આ વ્યક્તિગત એક વેપારીના પોતાના અનુભવને. સૌ પ્રથમ તમારો પરિચય.
મારું નામ ભૂપેન્દ્ર ઠક્કર. ગોવિંદ્રભાઈ, કેટલા વર્ષથી તમે આ ફ્રૂટ અને શાકભાજીના વ્યવસાય સાથે જોડાયા? હું 28 વર્ષથી વેચું છું. 28 વર્ષથી. 1984 થી. ભૂકંપ પહેલાની વાત કરીએ તો 2001માં તમારી સ્થિતિ કેવી હતી ને અત્યારે 2013માં શું છે? 2001માં પરિસ્થિતિ એ હતી કે આજની પરિસ્થિતિ પ્રમાણે 10%, અને ભૂકંપ પછી જે અમારા જે ધંધા ખીલ્યા છે જે એકદમ સારામાં સારા, જેને કહે કે અમારા પાછળ 5-5 જણનો સ્ટાફ હોય એ પર પૂરો નહોતો થતો, અને એકદમ આરામથી અમે સારામાં સારું કમાતા. અમારા લોકો પણ અહીંયા બધે સારું કમાતા, અને અમારી પાછળ જે અમારા બધાને જે સ્ટાફ આ તે બધાનું ખુશીથી જીવન નિર્વાહ 20 થી 25 જણાનો જીવન નિર્વાહ હાલે છે એક દુકાન ઉપર જ ખાલી. હા, અત્યારે. અને અમારી પાસે 2 ગાડીઓવાળા કે 2 ગાડીઓને ભાડા મળે, એ લોકો પાછળ એના લેબર હોય, એ બધા કમાય. અત્યારે લાસ્ટ અમારે 6 મહિનાથી એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે અત્યારે જેટલા લોકો સુખી હતા એ અત્યારે સમજી લો ને 25%, 30% ઉપર આવી ગયા ધંધા પાણી. શું કારણ છે 6 મહિનાથી આ ધંધા મંદીમાં? આનું કારણ એક જ છે, રીઝન કે જે અત્યારે જે સેજ ઉપર રોક લાગેલી છે, નવા કોઈ લેબર આવતા નથી. જે મુન્દ્રામાં હતા એ લોકો બધા ચાલ્યા ગયા છે અત્યારે. અને જે અત્યારે જે મકાનના ભાડા હતા 5,000 રૂપિયા, 6,000 રૂપિયા જે 1 BHK હતો, અત્યારે 2,000માં કોઈ લેવા તૈયાર નથી. અત્યારે એ પરિસ્થિતિ છે મુન્દ્રાની અત્યારે. તો એક સમયનું ભાંગેલું મુન્દ્રા પાછું બેઠું થયું અને પાછો સુવર્ણ કાળ જતો રહ્યો આ SEZ ના વિરોધના કારણે. આમને આમ જો રહેશે ને તો પાછો અમને 2000ની સાલ દેખાય છે. પાછી મુન્દ્રાની હાલત એ થશે કે 2000ની સાલની હાલત જે હતી ભૂકંપ પહેલાની એના કરતા પણ ખરાબ હાલત હવે થશે. ઠક્કર સાહેબ, વાત કરીએ આપણે શાકભાજી જે છે તો એમાં કચ્છની વાત કરીએ તો ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ છે. તો એક ખેડૂત જ્યારે વિરોધ કરતો હોય, પરંતુ ખબર નથી ખેડૂતને ઇનડાયરેક્ટલી કે એને કેટલું નુકસાન થવા જઈ રહ્યું છે જો ઉદ્યોગો નહીં આવે, કારણ કે આ ખેતી સાથે જોડાયેલો તમારો સબ્જેક્ટ. ખેડૂતોનો બધા ખેડૂત નથી વિરોધ કરતા. વાસ્તવિકતા એ છે, જે પણ હોય પોલિટિક્સ હોય, જે પણ હોય, એને વાસ્તવમાં ખેડૂતો ખુશ છે. આ અહીંયા ઉદ્યોગ આવે એમાં ખેડૂત ખુશ છે. શું કામ કે 1 રૂપિયાને બદલે એ લોકોને 10 રૂપિયા મળે છે શાકભાજીના. અત્યારે 1 રૂપિયાને બદલે 50 પૈસા પણ મળવા તૈયાર નથી થયા લાસ્ટ 6 મહિનામાં. હા, આ હાલત છે. ખેડૂત એટલા નારાજ છે, કોઈ રાજી નથી. આમાં જે પોલિટિક્સ છે ને 4 ખેડૂતો તમને કહી દો વિરોધ વાસ્તવિકતા હકીકત નથી. આ ખેડૂત એકદમ નારાજ જ છે આવામાં રોક ઉપર. શું તમે અપેક્ષા, શું તમે અપીલ કરો છો કચ્છી માળુ તરીકે, વેપારી તરીકે? અમે એક જ કહીએ છીએ કે આ રોગ હટવી જોઈએ અને અહીંયા ઉદ્યોગો આવવા જોઈએ. ઉદ્યોગો આવશે તો બધાનું ભલું થશે. તો બહુ જ એક ખાસ કરીને દરેક વ્યક્તિને સ્પર્શી જાય એવો એક ઇન્ટરવ્યુ છે કે 2000ની સાલ ત્યારબાદ સુવર્ણકાળ અને 6 મહિનામાં જ્યારે આ સેજનો જે રોક આવી છે ત્યારે વધુ લેબરો નથી આવ્યો, ત્યારે એના ધંધાની ખૂબ જ મોટી એક ફટકો પડ્યો છે. તો આ ઠક્કરભાઈનું કહેવું છે કે જો ઉદ્યોગો આવશે તો અમારો ધંધો છે એ પુનઃ ધબકતો થશે, અને એક ધંધા પાછળ 25 જણાનો સ્ટાફ જે રોજગારી મેળવતો હોય તો એથી વિશેષ આનંદની વાત કઈ હોઈ શકે. પરંતુ લેભાગુ તત્વો અમુક સ્વાર્થ વૃત્તિના કારણે જે અત્યારે વિરોધ થઈ રહ્યો છે એના કારણે ઉદ્યોગો આવતા અટકશે. તો પુનઃ આ જે પેરિસ થવા જઈ રહેલું મુન્દ્રા પુનઃ પાછું કદાચ 18મી સદીમાં ધકેલી જાય તો ના નહીં, પરંતુ એમાંથી કંઈક રસ્તો કાઢવાની પણ એણે અપીલ કરી છે કે ઉદ્યોગો આવવા જોઈએ. રાજકીય મુદ્દો ખાસ કરીને બનાવવા કરતા દરેક કચ્છી માળુને કે મને શું ફાયદો છે, કારણ કે શાકભાજી ખેતીમાંથી જ થાય છે. તો ખેડૂતને, હા, તો આ પણ ખેડૂત છે અને શાકભાજી ફળ એ ખેતરમાંથી જ આવે છે, નહીં કે કોઈ ઉદ્યોગમાંથી. ત્યારે વિચારો, ઉદ્યોગો હશે તો ખેતીને પણ પશુપાલનને પણ ફાયદો થવાનો છે. મળ્યા આપણે એક વેપારીને, હવે મળીએ એક બેન જે ખાસ કરીને પોતે પણ શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા છે. એમના મતે ખાસ કરીને કેટલી અસર ધંધા ઉપર. શું નામ તમારું? ગીતાબેન અમારું નામ. ગીતાબેન, કેટલા વર્ષથી તમે આ ધંધો કરો છો? અમે 10-15 વર્ષથી અહીંયા ધંધો કરીએ. બરોબર છે. ભૂકંપ પહેલા શું હતું માર્કેટ ને ભૂકંપ પછી ઉદ્યોગો આવ્યા તો કેટલો તમારા ખાસ કરીને શાકભાજીના ફળના ધંધામાં વિકાસ થયો? હમણાં અમારો ધંધો બહુ માઠો પડી ગયો. એટલે કેટલા મહિનાથી માઠો પડ્યો છે? 6 મહિનાથી અમારો ધંધો બહુ જ માઠો પડી ગયો. શાનું કારણ શું છે? ઉદ્યોગીય વાળા હાલી ગયા એટલે અમારો ધંધો બહુ માઠો પડી ગયો. તમે શું ઈચ્છો છો કે ઉદ્યોગો હોવા જોઈએ કે ન હોવા જોઈએ મુન્દ્રા? ઉદ્યોગ હોવા જોઈએ. તો આ એક અભણ વ્યક્તિ છે, એ પણ જો વિચારતી હોય કે ના ઉદ્યોગો હોવા જોઈએ, કારણ કે ઉદ્યોગો હશે તો રોજગારી હશે, રોજમદારો હશે, મજૂરો હશે, ત્યારે ચોક્કસ એમની પાસે શાકભાજી અને ફ્રૂટ લેવા આવતા હોય. તો એક સામાન્ય જો મહિલા પણ આટલું વિચારી શકતી હોય તો ખાસ કરીને આ બધા જ મુદ્દાને લઈને રાજકારણ બાજુમાં મૂકી અને દરેક કચ્છીને વિચારવા જેવું છે. કચ્છ પ્રદેશ પશુપાલન અને ખેતી આધારિત પ્રદેશ છે. ખાસ કરીને ખેતી અને પશુપાલન બાદ જો કોઈ કચ્છની આધારસ્તંભ રોજગારી હોય તો એ છે ટ્રક અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ. ખાસ કરીને
અડાણી અને અન્ય જે કંપનીઓ આવી એના પછી ટ્રાન્સપોર્ટ અને ટ્રકનો ઉદ્યોગ ધમધમતો થયો, પરંતુ એસીઝેડ અને કોર્ટનો જે મુદ્દો જે છે, ખાસ કરીને કોર્ટમાં સ્ટે આવવું, નવા ઉદ્યોગો ના આવવા, એના લઈને ટ્રક અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને શું ફટકો પડ્યો છે, તો મળીએ અહીંના અગ્રણી આ ક્ષેત્ર સાથે જોડાયેલા વાલજીભાઈ લાખાણીને. વાલજીભાઈ, આ જો પરિચય ટૂંક. હું હરેશ કન્સ્ટ્રક્શન કંપનીથી જોડાયેલો છું. વાલજીભાઈ ગઢવી મારું નામ છે અને 10 થી 15 વર્ષ જેવા મને થઈ ગયા અહીંયા અડાણી પોર્ટ સાથે પરમાનન્ટ કામ કરવાવાળો અને કરવું છું પરમાનન્ટ માટે. પણ છતાં એ કહું કે આગળનો આપણું ટ્રાન્સપોર્ટિંગ અને બીજા બધા વ્યવસાય જે હતા લિગ્નાઇટને જોડેલા જ હતા બધા. ત્યારે કોઈ બંદર હતું, કંડલા બંદર હતું હકીકતમાં, પણ કંડલા બંદરથી મુન્દ્રા કે માંડવીનો કોઈ વિકાસ નહોતો. પણ છતાં એના પછી જે ભૂકંપ પછીના ઉદ્યોગના આ હરફાળ ભરી મુન્દ્રા માટે એ આ બહુ સરાહનીય હતી. અને હકીકતમાં અત્યારે પણ જે અમુક માણસો કોર્ટમાં જઈને પોતાનું પર્સનલી સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે, એ વ્યક્તિગત માટે કરે છે હકીકતમાં. અને આ મુન્દ્રાની પબ્લિક માટે, મુન્દ્રાના હરફાળ અને માંડવી અને ભુજ બધા માટે મુન્દ્રા એક આશીર્વાદ રૂપ જ બંદર છે. એના માટે કાયમિક હરમાળ ફરે એ અગત્યની વસ્તુ છે. અને કાયમિક આવે એ પણ બહુ, અત્યારે હું કહું કે ટ્રાન્સપોર્ટની અમારી સ્થિતિ કહું કે મુન્દ્રા તાલુકાની કમસે કમ 250 થી 300 ડમ્પર છે. એ આજે અડધા ડમ્પર બારે કામ કરે છે બધા, કેમ કે અહીંયા કોઈ ધંધો રોજગાર મળી નથી શકતો. જે એસીજનનો સ્ટે આવ્યો છે, પછી પર્યાવરણની અમુક મંજૂરી નથી મળતી, એના લીધે ઘણી અહીંયા તકલીફ પડે છે ઘણા માણસોને. વાત કરી ગઢવી સાહેબ, પાંદરો ખાંડ ધમધમતી હતી ત્યારે હજારો ટ્રક ભરાતી હતી, એ બંધ થઈ ગઈ. કોલસો, માતાના મઠની ખાંડનો જે છે એ બહુ ક્વોલિટી સારી નથી, ત્યારે એના માટે આધારસ્તંભ માટે આ ઉદ્યોગો હતા. તો હવે ઉદ્યોગો જો પડી ભાંગશે તો શું પરિસ્થિતિ છે ટ્રાન્સપોર્ટ અને ટ્રકની? સાહેબ, અહીંયા તો જે અગર ભાંગી પડે તો મુન્દ્રા અને માંડવી કે કચ્છ માટે તો કંઈ છે જ નહીં. હકીકતમાં એવું છે કે ગાંધીધામ અને ભચાઉ, ભુજ, નખત્રાણા, કોઈ પણ જો મુન્દ્રાની સાથે બધા ટ્રક વાળા જોડાયેલા છે. આજે કોઈ પણ જગ્યાથી ખૂણેથી ભરી ભારતની અંદરમાંથી અને બધી અહીંયા ટ્રકો આવે છે અને અહીંયાથી ભરીને કોઈ પણ ખૂણે જાય છે. એ બધો આટલો ધમધમતો ધંધો છે, એ અગર જો પડી ભાંગે ને એને કંઈ નુકસાન થાય, મતલબ કોઈ ઉદ્યોગો ઓછા આવે તો આપણા માટે બહુ દુઃખની અને અઘટિત ઘટના છે હકીકતમાં. કેટલા ખાસ કરીને ટ્રકો આમાં અત્યારે દોડે છે, જોડાયેલા છે, અને કેટલો સ્ટાફ, ધારો કે એક ટ્રકમાં કેટલા વ્યક્તિઓ, કારણ કે ડ્રાઈવર હોય, ક્લિન્ડર હોય, મજૂરી હોય, ઉતાર ચડાવવાનો સામાન હોય, તો એક ટ્રક સાથે કેટલા વ્યક્તિને રોજગારી મળતી? એક ટ્રકની વ્યક્તિગત રોજગારી આપણે જોવા જઈએ તો સમજી લો એક ટ્રકમાં 2 ડ્રાઈવર અને 2 હેલ્પર હોય, એના આખા પરિવાર સમજી લો 4 જણા હોય છે. હકીકત 2 મા બાપ હોય કે એના દીકરાઓ હોય, બધા એના વ્યક્તિગત 10 જણા એક માણસની સાથે જોડાયેલા છે સમજી લો તમે. અને એવી આજે હું ગણતરી, મારા અંદાજે જો ગણતરી કરું ને તો રોજની પોર્ટની અંદરમાં પણ નથી આવતી, તો 5 થી 7 હજાર ટ્રકો આવતી હોય છે. એની જગ્યામાં આપણે ગણતરી કરીએ કે 10 થી 15 હજાર ટ્રકો આવે અને એનો ઉદ્યોગ બહુ વિકસે ને પોર્ટની સાથે વિકાસ થાય, એ આપણે ઈચ્છા રાખીએ છીએ. તો આ બહુ મહત્વનો પ્રશ્ન હતો કે એક ટ્રક પાછળ અનેક લોકોને રોજગારી મળતી, ડ્રાઈવર હોય, ક્લિન્ડર હોય, મજૂર, ધારો કે ઉપર માલ સામાન ઉતારવો, ચડાવવો. તો આ પાંદરો બાદ જો કોઈ આધારસ્તંભ જો ઉદ્યોગ હતો તો આધારસ્તંભ જો રોજગારીનો એક ટકી રહેવાનું જો કારણ હતું ટ્રક અને ટ્રાન્સપોર્ટનું, તે એ પોર્ટ હતું. ખાસ કરીને પોર્ટને ઝટકો મળશે તો 100% વાલજીભાઈનું જે કહેવું છે કે ખાસ કરીને ખૂબ જ અસર અહીંના ટ્રક અને ટ્રાન્સપોર્ટ ધારકો જે છે એને પડશે. અને ખાસ કરીને એક વાત જે બધા જ ઇન્ટરવ્યુમાં જોવા મળી છે, એમની પાસેથી પણ મળી, કે ખાસ કરીને કોર્ટમાં રીટ કરવી અને અંગત સ્વાર્થ માટે તોડપાણી કરી અને રૂપિયા લઈ લેવા. સામે પક્ષે કંપનીને પણ કડક વલણ અપનાવવું પડશે, અન્યથા જો ઝૂકી જવાની નીતિ આવશે તો 100% બ્લેકમેલ કરવાનો જે તોટો છે એ કચ્છમાં તમને નથી. મહાસાપરા ન્યૂઝની ટીમ અત્યારે ઝરપરા આવી પહોંચી છે. ગઈકાલે માનસીભાઈ ગઢવીનો ઇન્ટરવ્યુ લીધો. આજે ખાસ કરીને આપણે એવા એક વિષયને લઈને આવી છીએ જેમાં ટ્રાન્સપોર્ટેશનને લઈને મોટી ટ્રકો હોય, ટેલરિયા હોય, એને અસર થઈ છે, ખાસ કરીને ઉદ્યોગો વધુ ના આવવાથી. પરંતુ નાના જે ધંધાર્થીઓ છે એને પણ અસર થઈ છે. ત્યારે ખાસ કરીને જે છકડા ચાલકો છે, જે નાના મોટા માલવાહક જે વેપારીઓ જે છે, શ્રમજીવીઓ છે, એને પણ અસર થઈ છે. ત્યારે મળીએ આપણે એવા જ ઝરપરાના એક મુસ્લિમ અગ્રણીને ખાસ કરીને, અને એના મંતવ્ય મુજબ ઉદ્યોગો જો જતા રહેશે તો કેટલી આડઅસર થશે એના ધંધાને. સૌપ્રથમ તમારો પરિચય.
હલો, સિદ્દીકભાઈ જરપરાથી બોલું. સુદીકભાઈ, કેટલા સમયથી તમે આ છકડાના ધંધા સાથે જોડાયા? અમે તો 10-15 વર્ષ થયા. હા. ભૂકંપ પહેલા ખાસ કરીને ધંધો કેવો હતો ને અત્યારે ખાસ કરીને? એટલે ભૂકંપ પહેલા ધંધો તો મીડિયમ હતો, પણ હમણાં શું છે કે આ થોડીક પોર્ટના હિસાબે ધંધા સારા હતા અને આ લોકો સ્ટેન્ડ હાથી કરી અને બધો ધંધા થોડાક મંદા થઈ ગયા છે. કેટલાક છકડાવાળાને અસર થઈ હશે? એટલે છકડા વાળા તો એમ સમજી લો ને, અમારા છકડા છે ને 85 છકડા છે, બધા હાલે છે નાના મોટા, બરાબર. એ બીજા એના બધો રોજગાર એની ઉપર જ હાલે છે છકડા વાળા કરીને. વધુ ઉદ્યોગ નહીં આવે તો શું અસર થશે તમને? એટલે વધુ ઉદ્યોગ ના આવે ને તો એ અમુક મોટા જે અમુક છે વસ્તુ એને થોડોક ફાયદો થાય, બાકી નાના તો આ લોકો જે છે એની ઉપર જ એનો રોજગાર હાલે છે બધું. શું અપીલ કરો છો ખાસ કરીને? અપીલ કરીને કે ભાઈ આ ધંધા રોજગાર છે એ અમારા છકડા વાળા કોઈ પણ આમ નાનો મોટો જે કાંઈ હોય એના માટે એનો રોજગાર એને મળવું જોઈએ. કેટલું આપણે ધારો કે સારું પોર્ટમાં ધંધો હાલતો હોય તો કેટલા રૂપિયા રોજના મળી જાય? છકડા વાળાને 500-700 રૂપિયા મળે તો એનું ગુજારણ હાલી જાય. અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ ગંભીર છે. છકડા વાળા એમ સમજી લો 15 છકડા તો અમારા ગામના ખેંચાઈ ગયા છે. હા, કંપની વાળા લઈ ગયા છે, હપ્તા ભરાતા નથી અને એ રીતે મંદી છે. તો આ છે એક આડઅસર, માત્ર સ્ટેની એક વાત થઈ છે અને ઉદ્યોગો ખેંચી જવાયથી અમુક 15 થી વધારે છકડાઓ અત્યારે કંપની પાછી પણ ખેંચી ગયા છે હપ્તા ન ભરવાના કારણે. દર્શક મિત્રો, 2 દિવસથી મા આશાપુરા ન્યૂઝની ટીમ મુન્દ્રાના દરિયાઈ કાંઠાના જે નજીક આવેલા ગામ છે એની મુલાકાત લીધી. દરેક જગ્યાએ લોકોના ઇન્ટરવ્યૂ લીધા, જેમાં એક સૂર આવે છે કે ઉદ્યોગો હોવા જોઈએ, પરંતુ એના અમુક નીતિ નિયમોને લઈને ખાસ કરીને આપણે દરેક ગામમાં ઇન્ટરવ્યૂ લીધા, દરેક જગ્યાએ પ્રતિભાવો જાણ્યા. એક વસ્તુ ચોક્કસ છે કે ધંધા અને રોજગારને અસર પહોંચી છે. SEZ અને કોર્ટનો જે ખાસ કરીને અત્યારે એક પેચીદો મુદ્દો છે, કોર્ટમાં SEZ ને સ્ટે આપવાનો મુદ્દો અને છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારના ધંધા અને રોજગારને અસર પડી છે. વધુ ઉદ્યોગો નહીં આવે તો શું નુકસાન થશે એ અંગે હવે વધુ પ્રતિભાવો જાણશું આપણે કાંડાગરાના એક યુવકને, અને આ અંગે એના યુવાનોના વ્યક્તિગત શું મંતવ્ય છે એમની પાસેથી જ સાંભળી. તમારો પરિચય? મારું નામ પ્રકાશ ગોર, ગામ મોટા કાંડાગરા. મોટા કાંડાગરા. તમે ખાસ કરીને ઉદ્યોગોને લઈને તમારા મંતવ્ય શું છે? નહીં, આ જે કોર્ટનો ચુકાદો છે કે SEZ ઉપર જે સ્ટેનો, એનો તો ખરેખર આપણે આવકારી ન શકીએ. બધા નીતિ નિયમો જે છે એ પાલન કરી અને જો SEZ આવતું હોય તો આપણે એનું વેલકમ કરવા માટે તૈયારી રહેવી જોઈએ. કારણ કે જે વિકાસ થઈ રહ્યો છે અને જે છેલ્લા દશકાનો જે વિકાસ છે એને આપણે જો એમને એમ બરકરાર રાખવો હશે અને એની ગતિ વધારવી હશે તો SEZ એક આવકારદાયક પગલું છે. પણ એમાં જે બધા રૂલ્સ અને રેગ્યુલેશન છે જે પર્યાવરણના ને એ બધા કમ્પ્લીટ થઈ જતા હોય તો પછી SEZને આવકારવું એક આવશ્યક પગલું ગણાશે. શું હતી પરિસ્થિતિ અત્યારે? સમજી લો 5-10 વર્ષ પહેલા આપણે વાત કરી, ઉદ્યોગો નહોતા ત્યારે આ વિસ્તારની પરિસ્થિતિ કેટલા યુવાનોનો રોજગારી મળે? આજે આપણે અમારા કાંડાગરા અને આજુબાજુના વિસ્તારની વાત કરીએ તો 6-7 વર્ષ પહેલાં અહીંયા કાંઈ એવું હતું જ નહીં કે જે આપણે રોજગારી મળી શકે એવી. પણ અત્યારે 2 જાયન્ટ પાવર પ્રોજેક્ટ ચાલુ થયા, એના કારણે એક રોજગારી તો મળી જ, પણ એના અનુસંધાનમાં આપણને બધા સેક્ટરોમાં એક તેજીનો માહોલ જોવા મળ્યો. પછી એ લેન્ડની બાબત હોય, રિયલ એસ્ટેટ હોય કે ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટેશન હોય કે કોઈ પણ કોન્ટ્રાક્ટ કે XYZ સિવિલ કે ગમે તે વર્ક્સ હોય, એ બધામાં એક તેજી જોવા મળી. પણ પાવર પ્રોજેક્ટની પણ એક લિમિટેશન હોય છે કે એ લોકો રોજગારી, કારણ કે એક પાવર જનરેટનો ઉદ્યોગ છે એટલે રોજગારીની અમુક મર્યાદાઓ આવી જાય છે. પણ SEZ આવે તો કન્ટિન્યુ રોજગારી મળતી જશે, કેમ કે એક જેન્યુઇન ઉદ્યોગ એમાં હશે. એટલે એન્ટ્રી લેવલ ઉપર જેટલાને રોજગારી મળશે છેલ્લે સુધી કાયમ રહેશે. પાવર સેક્ટરમાં એવું હોય છે કે પહેલાં અહીંયા 10-15 હજાર લેબર કામ કરતા હતા, પણ અત્યારે એ સંખ્યા ઘટીને 4-5 હજાર પર આવી ગઈ. એટલે એક એની લિમિટેશન હોય છે કે આટલી જ રોજગારી મળે. પણ આવા પ્રકારના જો SEZ આવશે તો એક રોજગારી કન્ટિન્યુ રહેશે, પ્લસ એની સરપ્લસમાં પણ આપણને જો એના રિલેટેડ બીજા ધંધા છે, ધારો કે ઘણા એવા વ્યક્તિઓ છે કે જે અહીંયા નથી રહેતા, એનું મકાન એક્સ્ટ્રા પડ્યું છે તો એને ભાડાની આવક પણ થતી હોય છે. પછી લોજ છે, રેસ્ટોરન્ટ છે, ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટેશન છે, એ બધાના ઉદ્યોગો ચાલુ થશે. પ્લસ રિટેલ માર્કેટમાં પણ તેજી આવશે. આજે શાકભાજી વેચવાવાળો કે પછી એક નાનો કપડાની દુકાનનો વેપાર કરવાવાળો, એ બધાના પણ ધંધા એનાથી અવિરત ચાલુ રહેશે. એટલે આવકારદાયક પગલું છે જો SEZને આવવા માટે અહીંયા છૂટ આપવામાં આવે તો એ આ પંથક માટે એક સારું રહેશે. ખાસ કરીને ઉદ્યોગો જે છે કઈ રીતે મદદરૂપ થાય છે આસપાસના ગામડાના? ખાસ કરીને તમે એના કેટલા સાક્ષી છો? ઉદ્યોગોનો એક CSR ડિપાર્ટમેન્ટ હોય છે. હવે CSR ડિપાર્ટમેન્ટ થ્રુ
આજુબાજુમાં ઘણા એવા કામો વિકાસના થયા છે. મારા જ ગામની વાત કરીએ તો મારા ગામમાં 1 કરોડ રૂપિયાનું ડોનેશન પાંજરાપોળને મળ્યું છે. અત્યારે એક ઉદ્યોગ ગૃહની સહાયથી જ એક ગૌશાળા બની રહી છે. પછી બાજુના ઉદ્યોગ ગૃહની સહાયથી જ ગટર લાઇનનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે. અડાણીની વાત કરીએ તો આજે એક મુન્દ્રા તાલુકામાં વડીલ સ્વાસ્થ્ય યોજના ચાલુ છે કે અમુક ઉંમર પછીની જે વ્યક્તિને કોઈ પણ બીમારી હોય તો એને એક ફ્રી ઓફ ચાર્જમાં હોસ્પિટલાઇઝ કરવામાં આવે તો એક ફ્રી ઓફ ચાર્જમાં એને સારવાર આપવામાં આવે છે. પ્લસ અડાણીએ ખેડૂતો માટે પણ ડ્રીપમાં જે સબસિડી આપી છે એ પણ એક નોંધનીય કાર્ય છે. તો ઉદ્યોગોના કારણે આવી રીતે પ્રજાને એક લાભ થતો જ હોય છે. એક સામાજિક જવાબદારીના અનુસંધાને ઉદ્યોગો આવા કામો ગામના વિકાસ માટે કરતા રહે છે. બહુ જ સારી વાત કરી. નાની વય છે પરંતુ એક એમનો અનુભવ છે એ ખૂબ જ એક મહત્વનો છે. કારણ કે અમુક જે ઉદ્યોગો આવતા હોય છે એની જે રોજગારી છે એ અમુક સમય મર્યાદા સુધી હોય છે, પરંતુ SEZ જો આવશે તો ખાસ કરીને કાયમ માટે રોજગારી અને એને રિલેટેડ છે કે કારણ કે એક મોટો ઉદ્યોગ આવે તો એની આસપાસ જે બીજા નાના મોટા ધંધા છે એને પણ ખાસ કરીને પ્રોત્સાહન મળતું હોય છે. હવે મળીએ આ જ ગામના એક અન્ય અગ્રણીને.